નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. ઉમેદવારી ફોર્મ ચકાસણી દરમિયાન કલેક્ટર કચેરીએ હંગામો. ભાજપ કોંગ્રેસ કાર્યકર્તાઓ આમને સામને, સૂત્રોચ્ચાર, પોલીસ હસ્તક્ષેપથી તણાવપૂર્ણ સ્થિતિ કાબૂમાં. ભાજપમાં યાદવા સ્થળી. સુરતમાં 300થી વધુ કાર્યકરોએ કાર્યાલય ઘેર્યું. સ્થાનિકની ટિકિટ ન મળતા કોળી પાટીદાર સમાજે બાયું ચઢાવી. કોઈ પણ રાજકીય પક્ષે પ્રચાર માટે સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં. બીજેપી, આપ અને કોંગ્રેસ પર સુરતના ઉત્તરાણવાસીઓનું નોટા રોડ નહીં તો વોટ નહીંના નારા લગાવ્યા. ડિંડોલીમાં યુવતીની બિલ્ડિંગ પરથી મોતની છલાંગ. ભાઈનું દેવું ભરવા અને પોતાના લગ્ન માટે ઘર વેચવાની વાત આવતા લાગી આવ્યું. પરિવારનો આક્ષેપ, લોન રિકવરી એજન્ટ ત્રાસ આપતો. અને 65 વર્ષીય આરોપીએ શૌચાલયમાં એસિડ ગટગટાવ્યું. સચિન પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથની ઘટના. 3 હોસ્પિટલ બદલી છતાં જીવ ન બચ્યો. અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. 15 મહાનગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી વચ્ચે સુરતમાં આજે ઉમેદવારી ફોર્મની ચકાસણી દરમિયાન ભારે હંગામો સર્જાયો હતો. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવી જતા તણાવપૂર્ણ સ્થિતિ ઊભી થઈ હતી અને જોરદાર સૂત્રોચ્ચારોથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું. પોલીસના સમયસર હસ્તક્ષેપથી પરિસ્થિતિ કાબૂમાં આવી હતી. હવે 15 એપ્રિલે ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસ બાદ ચૂંટણીના જંગમાં કેટલા ઉમેદવારો રહેશે તે સ્પષ્ટ થશે. રાજ્યમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ચૂંટણી અધિકારી દ્વારા 13 એપ્રિલને સોમવારના ઉમેદવારી પત્રકોની ચકાસણી કરવામાં આવી હતી. ઉમેદવારી ફોર્મ ચકાસણીના છેલ્લા દિવસે ગરમાગરમી જેવો માહોલ જોવા મળ્યો હતો. જો કે ફોર્મ ચકાસણી પૂર્ણ થયા બાદ ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવામાં આવશે. આ દરમિયાન અનેક ઉમેદવારો દ્વારા હરીફ ઉમેદવારોને ફોર્મ પરત ખેંચી લેવા માટે સામ, દામ, દંડ અને ભેદનો ભરપૂર પ્રયાસ કરવામાં આવશે. 15 એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસ બાદ કુલ કેટલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ રહેશે તે સ્પષ્ટ થશે. સુરતમાં આજે ફોર્મ ચકાસણીનો દિવસ હોવાથી ભાજપ અને કોંગ્રેસ પોતાના ઉમેદવારોના ફોર્મ ચકાસણી કરવા માટે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. આ દરમિયાન બંને પક્ષના કાર્યકરોએ આમને સામને સૂત્રોચ્ચાર કર્યા હતા. સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે 120 બેઠકો માટે ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારોના ફોર્મની ચકાસણીની પ્રક્રિયા કલેક્ટર કચેરી ખાતે હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન કલેક્ટર કચેરીની બહાર મોટી સંખ્યામાં ઉમટી પડેલા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામસામે આવી જતા ભારે અફરાતફરી સર્જાઈ હતી. બંને પક્ષના કાર્યકરોએ પોતપોતાના પક્ષના સમર્થનમાં અને વિરોધ પક્ષના વિરોધમાં જોરશોરથી સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા, જેના કારણે વાતાવરણ તંગ બની ગયું હતું. સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. આજે જિલ્લા સેવા સદન ખાતે ઉમેદવારી ફોર્મની ચકાસણી પ્રક્રિયા દરમિયાન ભારે હંગામો સર્જાયો હતો. ફોર્મ ચકાસણી દરમિયાન કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ આમને સામને આવી જતા તણાવપૂર્ણ સ્થિતિ ઊભી થઈ હતી. બંને પક્ષના કાર્યકર્તાઓએ જિલ્લા સેવા સદન પરિસરમાં જોરદાર નારેબાજી શરૂ કરી હતી. એક તરફ કોંગ્રેસ દ્વારા વિરોધના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા તો બીજી તરફ ભાજપના કાર્યકર્તાઓએ પણ પોતાના પક્ષના સમર્થનમાં નારા લગાવ્યા, જેના કારણે આખું પરિસર રાજકીય ગરમાવો અને ઉશ્કેરાટથી ગુંજી ઉઠ્યું હતું. સ્થળ પર હાજર પોલીસ તંત્રએ તરત જ સ્થિતિ કાબૂમાં લેવા માટે દોડધામ કરી અને બંને પક્ષના કાર્યકર્તાઓને અલગ પાડ્યા હતા. થોડીવાર માટે પરિસ્થિતિ તંગ બની ગઈ હતી, પરંતુ પોલીસની સતર્કતા અને સમયસર હસ્તક્ષેપથી કોઈ મોટી અથડામણ
ટળી હતી. ફોર્મ ચકાસણી પ્રક્રિયા વચ્ચે સર્જાયેલા હંગામાના કારણે કામગીરી પર પણ થોડી અસર જોવા મળી હતી. તેમ છતાં અધિકારીઓ દ્વારા પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા સુરતમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે અને આગામી દિવસોમાં આવી ઘટનાઓ વધુ વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકા ચૂંટણી 2026 અંતર્ગત અડાજણ પાલ વોર્ડ નંબર 10માં ભાજપના સ્થાનિક ઉમેદવારોને ટિકિટ ન મળતા ભાજપ માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે. અડાજણ અને ઈચ્છાપોર ગામના કાર્યકરો અને રહીશોએ ભાજપ કાર્યાલયે વિરોધ પ્રદર્શન કરી સ્થાનિક ઉમેદવારની માંગ સાથે મતદાન બહિષ્કારની ચીમકી આપી છે, જેના કારણે ભાજપની ચિંતા વધી ગઈ છે. વોર્ડ નંબર 10માં સ્થાનિક ઉમેદવારને ટિકિટ ન મળતા અડાજણ અને ઈચ્છાપોરના સ્થાનિક કાર્યકરોમાં ભારે નારાજગી છે. મોટી સંખ્યામાં લોકો અને કાર્યકર્તાઓએ ભાજપ કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કર્યું છે અને જો માંગ પૂરી નહીં થાય તો મતદાન ન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ વિરોધને શાંત પાડવા ધારાસભ્ય પૂર્ણેશ મોદી કાર્યકર્તાઓને સમજાવવા પહોંચ્યા હતા, પરંતુ નારાજગી હજુ યથાવત છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે. શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં સ્થાનિક અને લાંબા સમયથી પાર્ટી માટે કામ કરતા કાર્યકર્તાઓને ટિકિટ ન મળતા આંતરિક વિવાદ શરૂ થયો છે. સુરતમાં ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરતાની સાથે જ પશ્ચિમ વિસ્તારમાં એટલે કે વોર્ડ નંબર 10 અડાજણ પાલમાં અસંતોષનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. ઉમેદવારની પસંદગીમાં પક્ષપાત અને સ્થાનિકોની અવગણનાના આક્ષેપો સાથે 300થી વધુ લોકો ભાજપના મધ્યસ્થ કાર્યાલય પર ધસી ગયા હતા. પરિસ્થિતિ એટલી તંગ બની ગઈ હતી કે પોલીસનો કાફલો તૈનાત કરવો પડ્યો હતો. સુરતના અડાજણ ગામ, પાલ અને ભાટા ગામના રહીશો એકત્ર થઈને ભાજપ હાઈકમાન્ડના નિર્ણય સામે રાત્રિના મોરચો માંડ્યો હતો. વિરોધ કરી રહેલા કાર્યકરો અને સ્થાનિકોનો મુખ્ય આક્ષેપ છે કે વર્ષોથી ભાજપ માટે પરસેવો પાડનારા સ્થાનિક ઉમેદવારોને બાકાત રાખીને બહારના અથવા અજાણ્યા ચહેરાઓને ટિકિટ આપવામાં આવી છે. જે ઉમેદવારને ટિકિટ મળી છે તેમને અમે છેલ્લા 5 વર્ષમાં ક્યારેય જોયા નથી. વોર્ડ નંબર 10માં વસ્તી ધરાવતા કોળી સમાજ અને કડવા પાટીદાર સમાજ સાથે ભાજપ અન્યાય કરતો હોવાનો આક્ષેપ છે. સામાજિક આગેવાનોનું કહેવું છે કે દર વખતે ચૂંટણીમાં સમાજના યુવાનો તન મન ધનથી ભાજપ માટે કામ કરે છે, પરંતુ જ્યારે પ્રતિનિધિત્વ આપવાની વાત આવે છે ત્યારે તેમની અવગણના કરવામાં આવે છે. સ્થાનિકોએ એક સુરે ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં ઉમેદવાર બદલવામાં નહીં આવે તો અડાજણ અને પાલ વિસ્તારના આશરે 25,000 જેટલા મતદારો મતદાનનો બહિષ્કાર કરશે અથવા ભાજપની વિરુદ્ધમાં મતદાન કરશે. મધ્યસ્થ કાર્યાલય ભાજપ વોર્ડ નંબર 10 અહીંયા ઉભો છું. વિરોધ કરવો પડે કે અમારા બક્ષીપંચ મોરચાને કે કઈ બક્ષીપંચ મોરચાને ટિકિટ નહીં આપી એટલે અમારો વિરોધ કરવો પડે ને અમારો વિરોધ થયો છે. આયાથી કતાર ગામના બેન છે મીનાક્ષીબેન પોવૈયા, એને અહીંયા લાવીને મૂકી દીધી ને ભરાડી રહી છે 3 મહિનાથી અહીંયા. તો એને અમે કાલે પોલાવા બી લઈશું ને એના જે હોય તે ચૂંટણી પંચમાં અમે વિરોધ કરીશું. માંગણીની સંતોષ થાય તો ટિકિટ તો મળવાની જ નથી અમને. હવે પતી ગયો કેસ. તે તારીખે આપણે કાલે એ છે ને 15 તારીખે ફોર્મ ખેંચવાની તારીખ છે. તો અમારો કોઈ આવવાનું જ નથી. અમારો બરાબર છે તો અમે વોટિંગ નથી કરવાના. ચોખ્ખી જ વાત, ટેબલ નથી મૂકવાના. અમે અડાજણ, પાલ, ભાઠા, ભાટપોળ, ઈચ્છાપોળ અમે બધા વિરોધ કરીશું. અમારો કોળી પટેલે ટિકિટ નહીં આપી એના માટે અમારો સખત વિરોધ છે અને અમે ભાઠા ભાટપોળ કોઈ પણ મતદાનના દિવસે મતદાન કરવાના નથી. અને આ કોળી પટેલે દર વખત જો કરવામાં આવતી હોય તો પછી ક્યારે આ કોળી પટેલ ટિકિટ મળશે? હવે નાની હોદ્દા પર બી ટિકિટ નથી આપતા તો પછી ક્યારે વિધાનસભામાં કોને આપવાનું અમને? સ્થાનિક કાર્યાલય પર 300થી વધુ લોકોનું ટોળું અને સતત વધતી ભીડને જોતા મામલો બીચકે તેવી સંભાવના હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તુરંત પોલીસ બોલાવવી પડી હતી. આ દરમિયાન મામલો શાંત પાડવા માટે પૂર્વ મંત્રી અને નેતા પૂર્ણેશ મોદી તાત્કાલિક કાર્યાલય પર પહોંચ્યા હતા. તેમણે નારાજ કાર્યકરો અને સમાજના આગેવાનો સાથે બેઠક કરી તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કાર્યકરો પોતાની માંગ પર મક્કમ જોવા મળ્યા હતા. હાલમાં આ વિરોધ પ્રદર્શન સુરતના રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સુરત શહેરમાં એક તરફ ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે બીજી તરફ ઉત્તરાયણ વિસ્તારની ગોકુળ પાર્ક 2 સોસાયટીમાં લોકશાહીનો ખુલ્લેઆમ બહિષ્કાર જોવા મળી રહ્યું છે. વોર્ડ નંબર 2 હેઠળ આવતી આ સોસાયટીના રહીશો તંત્રની ઉદાસીનતા અને વર્ષોથી અધૂરી રહેલી મૂળભૂત સુવિધાઓથી કંટાળી ગયા છે. ખાસ કરીને બિસ્માર રસ્તાઓની સમસ્યા ઉકેલાતી ન હોવાથી રહીશોએ
પહેલા રોડ પછી વોટનો નારો આપીને આગામી ચૂંટણીમાં મતદાન ન કરવાનો મક્કમ નિર્ણય લીધો છે. સોસાયટીના પ્રવેશ દ્વાર પર લગાવવામાં આવેલા બેનરો દ્વારા તમામ રાજકીય પક્ષોને પ્રચાર માટે પ્રવેશ ન કરવાની ચેતવણી આપવામાં આવી છે. લગભગ 350થી વધુ મતદારો ધરાવતી આ સોસાયટીનો આ વિરોધ હવે તંત્ર અને રાજકીય પક્ષો માટે ચિંતા વધારનાર સાબિત થઈ રહ્યું છે. સુરત શહેરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, પરંતુ શહેરના એક ખૂણે લોકશાહીના પર્વનો ઉગ્ર બહિષ્કાર થઈ રહ્યો છે. ઉત્તરાણ વિસ્તારમાં આવેલી ગોકુળ પાર્ક 2 સોસાયટીના રહીશોએ તંત્રની ઉદાસીનતા અને રાજકીય પક્ષોના પોલા વાયદાઓથી કંટાળીને આગામી ચૂંટણીમાં મતદાન ન કરવાનો મક્કમ નિર્ણય લીધો છે. વોર્ડ નંબર 2 માં આવતી આ સોસાયટીના પ્રવેશ દ્વાર પર મોટા અક્ષરે બેનરો લગાવવામાં આવ્યા છે, જેમાં સ્પષ્ટ ચેતવણી અપાઈ છે કે કોઈ પણ રાજકીય પક્ષે પ્રચાર માટે સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં. રહીશોએ પોતાનો રોષ વ્યક્ત કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય મુખ્ય પક્ષોના પ્રતીકો પર લાલ ચોકડી મારી દીધી છે. આ દ્રશ્ય સૂચવે છે કે જનતાનો ભરોસો હવે વ્યવસ્થા પરથી ઉઠી રહ્યો છે. સોસાયટીના રહીશોની માંગણી માત્ર પાયાની જરૂરિયાત એવા રોડ માટે છે. છેલ્લા 3 વર્ષથી આંતરિક રસ્તાઓની હાલત અતિશય બિસ્માર છે. ચોમાસામાં પાણી ભરાવાને કારણે કાદવ, કીચડ અને મચ્છરોનો ત્રાસ વધે છે, જ્યારે અન્ય ઋતુમાં ઉડતી ધૂળને કારણે વૃદ્ધો અને બાળકોનું સ્વાસ્થ્ય જોખમાય છે. જ્યારે પણ રહીશો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત કરે છે, ત્યારે તેમને જવાબ મળે છે કે તમારી સોસાયટીએ આઈસી એટલે કે ઇન્ક્રીમેન્ટલ ચાર્જીસના પૈસા ભર્યા નથી, તેથી રોડ બનાવી શકાય નહીં. જો કે રહીશોનો આક્ષેપ છે કે આસપાસની અન્ય સોસાયટીઓએ પણ આ ચાર્જ ભર્યો નથી, છતાં ત્યાં પાકા રસ્તા અને પેવર બ્લોક બનાવી દેવામાં આવ્યા છે. રહીશો સવાલ કરી રહ્યા છે કે તંત્ર દ્વારા આ પ્રકારનો પક્ષપાત કેમ કરવામાં આવે છે. ગોકુળ પાર્ક 2 ના રહીશોનો આ મક્કમ નિર્ધાર રાજકીય પક્ષો માટે લાલબત્તી સમાન છે. પહેલા રોડ પછી વોટના નારા સાથે આખી સોસાયટી એકજૂટ થઈ છે. હવે જોવાનું એ રહે છે કે ચૂંટણી પહેલા તંત્ર આ રહીશોની વ્યાજબી માંગણી સંતોષે છે કે પછી 350થી વધુ મતદારો લોકશાહીના પર્વથી અલિપ્ત રહેશે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત શહેરમાં રિકવરી એજન્ટોના ત્રાસ અને માનસિક અત્યાચારની એક એવી ઘટના સામે આવી છે જેણે સમગ્ર માનવતાને ઝકઝોળી મૂકી છે. ડિંડોલી વિસ્તારમાં રહેતી 25 વર્ષીય યુવતીએ બિલ્ડિંગ પરથી મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું છે. પરિવારે આક્ષેપ કરીને કહ્યું કે લોન રિકવરી એજન્ટોના અસહ્ય ત્રાસ આપતો. ડિંડોલી પીઆઈએ કહ્યું ભાઈનું દેવું ભરવા અને પોતાના લગ્ન માટે ઘર વેચવાની વાત આવતા યુવતીને લાગી આવતા અંતિમ પગલું ભર્યું છે. સુરત ડિંડોલીના પોશ વિસ્તાર ગણાતા શ્રીકૃષ્ણ હેરિટેજમાં ગઈકાલે સાંજે અચાનક એક જોરદાર અવાજ સાથે સંજના નામની યુવતી લોહી લુહાણ હાલતમાં નીચે પટકાઈ હતી. સ્થાનિક રહીશો દોડી આવ્યા ત્યારે યુવતીના શ્વાસ થંભી ગયા હતા. 25 વર્ષની આશાસ્પદ યુવતીએ ડિંડોલીની હાઈરાઇઝ બિલ્ડિંગ પરથી કૂદીને પોતાનું આયુષ્ય ટૂંકાવી દીધું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે યુવતી સંજનાના પરિવારની સ્થિતિ છેલ્લા કેટલાક સમયથી આર્થિક રીતે નબળી પડી હતી. પરિવાર પર એક હોમ લોન, 2 લક્ઝુરિયસ કાર લોન, આ લોનના હપ્તા છેલ્લા કેટલાક સમયથી બાકી પડ્યા હતા. ધંધામાં મંદી અથવા અન્ય આર્થિક કારણોસર હપ્તા ચૂકવવામાં વિલંબ થયો હતો. આ વિલંબ યુવતી માટે કાળ બનીને આવ્યો.
પરિવારે આક્ષેપ કર્યો છે કે બેંક દ્વારા નિયુક્ત કરવામાં આવેલા રિકવરી એજન્ટોએ છેલ્લા 1 મહિનાથી તેમનું જીવવું હરામ કરી નાખ્યું હતું. મૃતક સંજનાના પરિવારમાં વૃદ્ધ માતા પિતા, એક મોટો ભાઈ અને એક મોટી બહેન છે. સંજના ઘરની જવાબદારીઓમાં પણ મદદરૂપ થતી હતી. ઘરમાં 2 કાર અને ઘર હોવા છતાં આર્થિક ખેંચતાણ એટલી હદે વધી ગઈ કે મધ્યમ વર્ગના આ પરિવારે પોતાની વહાલસોઈ દીકરી ગુમાવવાનો વારો આવ્યો છે. સંજનાની મોટી બહેન અને ભાઈ હાલ આઘાતમાં છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે. યુવતીના આપઘાતને લઈ ડિંડોલી પીઆઈ વાઘેલાએ જણાવ્યું હતું કે યુવતીના ભાઈને કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું હતું અને યુવતી પોતે ઉંમરલાયક હતી, એટલે ઘરમાં વાત ચાલી હતી કે આપણું જે ઘર છે તેને વેચી નાખીએ અને તેમાંથી આ દેવું પણ ભરી દઈએ અને તારા લગ્ન પણ કરી નાખીએ. જેથી યુવતી લાગણીશીલ સ્વભાવની હોવાથી તેને લાગી આવ્યું અને તેણે મનમાં એવું થયું કે મારા કારણે આટલા પૈસાનો વ્યય થશે, હું જ નહીં રહું તો મારા લગ્ન ક્યાંથી થશે, અને તેથી તેણે આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. સુરત શહેરમાં કસ્ટોડિયલ ડેથની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સચિન પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે લાવવામાં આવેલા 65 વર્ષીય આધેડે શૌચાલયમાં એસિડ પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. સમગ્ર મામલે પોલીસે કસ્ટોડિયલ ડેથનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં કસ્ટોડિયલ ડેથની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 65 વર્ષીય એક આધેડનું પોલીસ કસ્ટડી દરમિયાન મોત નીપજ્યું છે. આ બનાવે શહેરમાં ચર્ચા જગાવી છે અને સમગ્ર ઘટનાને લઈને પોલીસ વિભાગ પણ સતર્ક બન્યું છે. માહિતી મુજબ વાહન ચોરીના ગુનામાં સંડોવણી હોવાના સંદર્ભમાં ગોધરાથી સૈયદ બદરુદ્દીન નામના આધેડને સુરત લાવવામાં આવ્યો હતો. સચિન પોલીસ દ્વારા તેમની પૂછપરછ ચાલી રહી હતી. દરમિયાનમાં આધેડે કુદરતી હાજતે જવાનું કહી પોલીસ સ્ટેશનના શૌચાલયમાં પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન શૌચાલયમાં રહેલા ક્લીનર એસિડને આધેડે ગટગટાવી લેતા તેમની તબિયત અચાનક બગડી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું અને તાત્કાલિક આધેડને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક સૈયદ બદરુદ્દીન સામે અગાઉથી જ લગભગ 15 જેટલા વિવિધ ગુનાઓ નોંધાયેલા હતા, જે તેમના ગુનાહિત ઇતિહાસને દર્શાવે છે. તારીખ 11/2/2026 રોજ સચિન પોલીસ સ્ટેશનમાં એક 4 વ્હીલ વાહન ચોરી બાબતે એક અનડિટેક ગુનો દાખલ થયેલો હતો. આ ગુનાની તપાસ ચાલુ હતી અને તપાસ દરમિયાન કેટલાક પુરાવા એકત્રિત કરવામાં આવેલા હતા અને અમુક ચોક્કસ બાતમી મળેલી હતી. બાતમી આધારે આ જે ગુનામાં સંડોવાયેલ ઇસમ નામે સૈયદ બદરુદ્દીન મોયુદ્દીન જણાઈ આવતા અને એમની હકીકત મળતા સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ ગોધરા B ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગયેલી હતી અને ત્યાં સ્થાનિક પોલીસની મદદ લઈ અને તપાસના કામે એમને અહીંયા સચિન પોલીસ સ્ટેશન લઈ આવેલા હતા. આ બાબતની જાણ એમને જે તે વખતે એમના સગા સંબંધીને પણ કરવામાં આવેલી હતી. તપાસના કામે અહીંયા પૂછપરછ ચાલુ હતી. દરમિયાન એમને કુદરતી હાજતે જવાનું છે એટલે એવું કહી અને એ પોલીસ સ્ટેશનના નીચે ડિસ્ટાફની ઓફિસ છે એમાં ગયા અને ત્યાં જે ટોયલેટ સાફ કરવા માટેનું જે ક્લિનિંગ એજન્ટ જે છે એ મટીરિયલ છે એ કોઈપણ કારણોસર એ ગટગટાવી ગયા, જેથી એમને પેટમાં દુખાવો થતો હતો અને વોમિટ થવાનું એમને ઉબકા આવતા હતા. એ બાબતે એમને જાણ કરી પોલીસને. તાત્કાલિક સારવાર માટે એમને સચિન પોલીસ સ્ટેશનની હદમાં આવેલી નજીકની હોસ્પિટલ, પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા. એના પછી એમની વધુ સારવાર માટે બીજી એક હોસ્પિટલ, સમર્પણ હોસ્પિટલમાં લઈ ગયા અને એના પછી સ્પેશિયલ ટ્રીટમેન્ટ અને વધુ સારી સારવાર મળી રહે એના માટે એમને સિડ્સ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા અને એમાં સારવાર દરમિયાન એમનું અવસાન થયું છે. આ સમગ્ર મામલે સચિન પોલીસે કસ્ટોડિયલ ડેથનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સાથે જ ઘટના અંગે ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે, જેથી ઘટનાના તમામ પાસાઓ બહાર આવી શકે. ઘટનાને લઈને પોલીસની કાર્યવાહી અને સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા છે. ત્યારે તપાસના અંતે હકીકત બહાર આવવાની રાહ જોવાઈ રહી છે. સુરતમાં શ્રી સુરત સથવારા કડિયા સમસ્ત પંચ અને શ્રી વિશ્વકર્મા યુવા પ્રગતિ મંડળના સહયોગથી ચામુંડા માતાજીની દિવ્ય શોભાયાત્રા, નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં ધાર્મિક અને સામાજિક એકતાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું, જ્યાં નવચંડી યજ્ઞ અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.
સમગ્ર કાર્યક્રમમાં ભક્તિભાવ, શ્રદ્ધા અને સંસ્કૃતિનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો. કાર્યક્રમની શરૂઆત શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે કરવામાં આવી હતી, જેમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર અને પૂજન વિધિનો શુભારંભ થયો હતો. યજ્ઞશાળામાં મંત્રોચ્ચાર અને કીર્તનના નાદ ગુંજી ઉઠતા વાતાવરણ સંપૂર્ણ આધ્યાત્મિક બની ગયું હતું. પૂજનમાં યજમાનો સાથે નાના બાળકો પણ સેવા આપતા જોવા મળ્યા, જે સંસ્કાર અને પરંપરાની જીવંત ઝલક આપી રહ્યા હતા. આ પ્રસંગે સમાજના લોકો ભક્તિમાં લીન થઈ ગયા હતા. પવિત્ર બ્રાહ્મણો દ્વારા અત્યંત શ્રદ્ધાપૂર્વક પૂજન કરવામાં આવ્યું હતું અને યજ્ઞ દ્વારા સમાજની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. યજ્ઞ દરમિયાન શ્રદ્ધાળુઓ માટે ફળાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. વિશ્વકર્મા પ્રગતિ યુવા મંડળના સભ્ય રૂપેશ સતવારાએ સમગ્ર આયોજનની પ્રશંસા કરી હતી, જ્યારે મહિલા સભ્ય ગાયત્રી જુગલ મિસ્ત્રીએ કાર્યક્રમના હેતુ અંગે માહિતી આપી હતી. સમાજના પ્રમુખ પ્રકાશભાઈએ પણ આયોજન અંગે માર્ગદર્શન આપ્યું હતું અને દેવાંગ મહારાજે યજ્ઞના મહત્વ વિશે સમજાવ્યું હતું. આ સાથે જ ચામુંડા માતાજીની ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી, જે સતવારા કડિયા સમાજની વાડીથી પ્રારંભ થઈ પારસીવાડ, મોટી કડિયા શેરી, સિંદુરિયા ગણેશ મંદિર અને વાવશેરી વિસ્તારોમાંથી પસાર થઈ વિશ્વકર્મા ભવન ખાતે પરત ફરી હતી. શોભાયાત્રા દરમિયાન ડીજેના તાલે શ્રદ્ધાળુઓ ઝૂમી ઉઠ્યા હતા અને સમગ્ર સતવારા સમાજ ભક્તિના રંગે રંગાયો હતો. સમાજની એકતા અંગે વૈશાલીબેન મિસ્ત્રીએ ઉદ્બોધન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન 27 બાળાઓનું પૂજન કરીને તેમને ભેટ આપવામાં આવી હતી. તેમજ યજ્ઞમાં બેઠેલા યજમાનોને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરવામાં આવ્યા હતા. અંતે માતાજીની સમૂહ આરતી અને શ્રીફળ હોમ સાથે યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. વિશ્વકર્મા યુવા પ્રગતિ મંડળ અને શ્રી સુરત સથવારા સમસ્ત પંચ અત્યારે સુરતમાં કડિયા શેરી છે, ત્યાં અત્યારે નવચંડી યજ્ઞ ચાલે છે, જે છેલ્લા 6 વર્ષથી ચાલે છે. 2019થી શરૂ કરેલું હતું. આશરે 450 થી 500 450 થી 500 લોકોએ ભાગ લીધો છે. જન કલ્યાણ, લોકોની વૃદ્ધિ થાય, સમૃદ્ધિ થાય અને આશીર્વાદ મળે અને સમાજ સુખી થાય ને એકતા થાય. આ સમગ્ર આયોજન માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં, પરંતુ સમાજની એકતા, સંસ્કાર અને પરંપરાને મજબૂત બનાવવાનો એક સુંદર પ્રયાસ સાબિત થયો હતો. આયોજકોએ અંતે તમામ સહયોગીઓને આભાર વ્યક્ત કર્યો હતો. સુરતના કાપોદ્રા વિસ્તારમાં એસઓજી પોલીસે નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. 2 આરટીઓ એજન્ટ સહિત 4 આરોપીઓ ઝડપાયા છે, જે છેલ્લા 6 મહિનાથી 7 થી 8 હજાર રૂપિયામાં નકલી લાયસન્સ બનાવી લોકો સાથે છેતરપિંડી કરતા હતા. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં ગુનાખોરી સામે સક્રિય બનેલી એસઓજી પોલીસે કાપોદ્રા વિસ્તારમાં મોટી કાર્યવાહી કરતા નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કેસમાં 2 આરટીઓ એજન્ટ તથા 2 દલાલોને ઝડપી પાડ્યા છે, જ્યારે તેમની પાસેથી મહત્વપૂર્ણ પુરાવા પણ જપ્ત કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપીઓ છેલ્લા 6 મહિનાથી કાપોદ્રા વિસ્તારમાં સક્રિય હતા અને લોકો સાથે છેતરપિંડી કરીને નકલી લાયસન્સ બનાવતા હતા. તેઓ દરેક વ્યક્તિ પાસેથી અંદાજે 7,000 થી 8,000 સુધીની રકમ વસૂલતા હતા. અત્યાર સુધીમાં આરોપીઓએ આશરે 13 જેટલા નકલી લાયસન્સ બનાવ્યા હોવાની માહિતી સામે આવી છે. પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારી બાબત બહાર આવી છે કે આરોપીઓ VPS એપ્લિકેશન મારફતે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતા હતા. ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેઓ લોકોનો વિશ્વાસ જીતી લાયસન્સ તૈયાર કરી આપતા હતા. ઝડપાયેલા આરોપીઓએ પોલીસ સમક્ષ પોતાનો ગુનો કબૂલ કર્યો હોવાનું અને માફી માંગતા પણ નજરે પડ્યા હતા. પોલીસ મુજબ આ પ્રકારનો ગુનો ગંભીર શ્રેણીમાં આવે છે અને તેમાં કડક સજાની જોગવાઈ છે, જેમાં આજીવન કેદ જેવી સજા પણ થઈ શકે છે. આ ઉપરાંત તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ સામે અગાઉ પણ 2 જેટલા પ્રોહિબિશનના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, જેના કારણે તેમની ગુનાહિત પૃષ્ઠભૂમિ સ્પષ્ટ થાય છે. બોગસ લર્નિંગ લાયસન્સ બનાવવાનું એક જે ષડયંત્ર છે આ લોકો કરતા હતા, તો એસઓજીના ધ્યાને આવતા આ લોકોને પકડી પાડવામાં આવ્યા છે. એમની પાસેથી 13 આવા લર્નિંગ જે બોગસ લાયસન્સ બનાવ્યા એ પણ જપ્ત કરે છે અને BNS 316(5) કે જેની સજા આજીવન કેદ સુધીની છે એના મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ 4 વ્યક્તિમાં પ્રફુલ પટેલ, રવિ ગાંગડિયા આ બંને આરટીઓ એજન્ટ છે એવી ઓળખ આપી વોટ્સએપથી લોકોના સંપર્કમાં આવતા હતા
અને ત્યારબાદ લોકોને 7 થી 10 હજાર રૂપિયામાં લર્નિંગ લાયસન્સ અને લાયસન્સ બનાવી આપશે એવું કહી અને ધર્મેન્દ્ર શેખડિયા એમ પરિવહનમાં આ લોકોનું એપ્લિકેશન કરતો અને ત્યારબાદ ઓટીપી જનરેટ થતો અને ઓટીપી જે તે વ્યક્તિ પાસેથી માંગતા હતા, એટલે એ લોકોને એવું થાય કે ભાઈ આ સાચું લાયસન્સ આપે છે અને ત્યારબાદ જે પ્રદેશ માણિયા છે એ એડિટિંગ કરી અને લર્નિંગ લાયસન્સ બનાવી અને એ જે તે વ્યક્તિને આપી દેતો. તો આ લર્નિંગ લાયસન્સની વેલિડિટી 6 મહિના હોય છે અને આ લોકો 6 મહિનાથી આ કામ કરતા હતા અને 6 મહિના બાદ અત્યારે આ પકડાઈ ગયા છે. અત્યાર સુધી લગભગ 50 થી વધારે લોકો આના ભોગ બન્યા છે અને 7 થી 10 હજાર રૂપિયામાં આ કામ કરતા હતા અને આ લોકો વિરુદ્ધમાં જે છે એ એસઓજી ધોરણસર કાર્યવાહી કરેલ છે. હાલ સુરત શહેર એસઓજી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આ ગેંગ સાથે સંકળાયેલા અન્ય શખ્સોની શોધખોળ પણ ચાલુ છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ કોઈ પણ લાયસન્સ અથવા સરકારી દસ્તાવેજ મેળવવા માટે સત્તાવાર માર્ગનો જ ઉપયોગ કરે અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહે. સુરતના લીંબાદ વિસ્તારમાં મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપનાર ગેંગ સામે પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે. 2 જુદા ગુનામાં સંડોવાયેલા 4 આરોપીઓને ગણતરીના કલાકોમાં જ પકડી પાડવામાં આવ્યા છે. આરોપીઓએ ચપ્પુ બતાવી ફરિયાદી અને તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ પોલીસે તમામ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સક્રિય બનેલી લીંબાદ પોલીસે નોંધપાત્ર કામગીરી કરતા મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના 2 જુદા જુદા ગુનામાં સંડોવાયેલા 4 આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા છે. પોલીસની આ કામગીરીને પ્રશંસનીય માનવામાં આવી રહી છે. માહિતી મુજબ પોલીસ કમિશનર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ લીંબાદ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ડીડી ચૌહાણના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એચ. ચૌધરી તથા તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ચોક્કસ બાતમી મેળવી ઝડપી કાર્યવાહી કરી હતી. ઘટના મુજબ તારીખ 9 એપ્રિલના રોજ સાંજે મહાપ્રભુનગર વિસ્તારમાં ઉભેલા ફરિયાદી તોફિક અય્યુબ શેખ પાસે આરોપીઓ આવ્યા હતા અને અગાઉની અદાવત રાખીને ઝઘડો શરૂ કર્યો હતો. આરોપીઓએ ગાળો આપતા મારામારી શરૂ કરી હતી. આ દરમિયાન મુખ્ય આરોપી રિયાઝ ઉર્ફે કાલિયાએ ચપ્પુ કાઢી ફરિયાદી અને તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ડરી ગયેલા ફરિયાદી નજીકની દુકાનમાં ભાગી ગયા હતા, જ્યાં આરોપીઓએ અંદર ઘૂસી ફરી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ઝડપાયેલા આરોપીઓમાં 28 વર્ષીય મોહમ્મદ રિયાઝ ઉર્ફે કાલિયા શેખ, 22 વર્ષીય મોહમ્મદ અરમાન શેખ, 22 વર્ષીય મોહમ્મદ અલ્તમશ શેખ અને 21 વર્ષીય રિયાઝ અંસાર શેખનો સમાવેશ થાય છે. આરોપીઓ લીંબાદ વિસ્તારમાં જ રહેતા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે લીંબાદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો તેમજ ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ 2 જુદા જુદા ગુનાઓ નોંધવામાં આવ્યા છે. વધુમાં મુખ્ય આરોપી રિયાઝ ઉર્ફે કાલિયા સામે અગાઉ પણ મારામારી સહિતના ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.